હવે ડોક્ટર નહીં પરંતુ તાંત્રિક સારવાર કરશે। આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા બાદ તાંત્રિકે આઈસીયુમાં જઈને દર્દીની સારવાર કરી હતી, જેની રીલ વાયરલ થતાં ચકચાર મચી ગયો છે। રાત્રિના અંધકારમાં સાદા કપડામાં સજ્જ એક વ્યક્તિ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીની મુલાકાતી તરીકે ઊભો થઈ રહ્યો છે અને જે પોતાને મુકેશ ભુવાજી કહી રહ્યો છે અને આ રીલમાં આ તાંત્રિકે લખ્યું છે કે આઈસીયુમાં તબીબોને પરસેવો વળી રહ્યો છે પરંતુ દર્દીની સારવાર થઈ રહી નથી। તે શક્ય હતું પરંતુ મુકેશ ભુવાજીની ખોડિયાર માતાને આઈસીયુમાં પડેલા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ બનાવી દીધો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે આરોગ્ય મંત્રાલયની સૂચનાના આધારે સિવિલ હોસ્પિટલ હવે આ કેસમાં ફરિયાદ નોંધાવવા જઈ રહી છે। આ પહેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તપાસ હાથ ધરી રહી છે કે વેન્ટિલેટર પર રહેલા દર્દીની હાલતમાં સતત સુધારો જોવા મળી રહ્યો હતો। આઈસીયુમાં તાંત્રિક કહે છે કે આ આંધળો વિશ્વાસ છે। જો કે જે રીતે તાંત્રિક દર્દીના પરિવારના સભ્ય તરીકે હોસ્પિટલ પહોંચ્યો હતો અને તે જોતા હોસ્પિટલમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અનેક નક્કર પગલાં લેવામાં આવશે, જેથી કોઈ વ્યક્તિ આવીને સિવિલ હોસ્પિટલમાં અંધશ્રદ્ધા ન ફેલાવે। પરંતુ હાલ તો અનેક સવાલો સામે આવી રહ્યા છે। जय खोड़ेल मुकेश बुआजी की कृपा थी हमारे घर वाला सारू थयु कि आईसीयू में बाहर आ गया। जय खोड़ेल। कल जो एक वीडियो सोशल मीडिया में वायरल हुआ जिसमें एक तांत्रिक आईसीयू में आकर किसी मरीज को तांत्रिक विधि करने के बाद उसको स्वस्थ करता हुआ एक वीडियो वायरल हुआ है। हकीकत ऐसी है कि वो जो मरीज जो 38 इयर्स का था, जिसको क्रोनिक लीवर डिजीज था, क्रोनिक किडनी डिजीज था और उसके साथ वो जब दाखिल हुआ तो उसको वेंटिलेटर पे डालना पड़ा। उसके बाद डायलिसिस किया, डायलिसिस करने से उसके रिपोर्ट्स अच्छे हुए और वो धीरे धीरे वेंटिलेटर से बाहर आके डिस्चार्ज हुआ। कहने का मतलब है कि डॉक्टर की टीम ने जिस मेहनत से उसके लिए काम किया है और जिसकी वजह से वो अच्छा हुआ है, उसको बिन जरूरी तरीके से ये तांत्रिक ने वीडियो के वायरल में वीडियो को वायरल किया कि मेरी वजह से ये व्यक्ति अच्छा हुआ है। और दूसरी बात कहें तो ये डॉक्टर की टीम ने जो काम किया है उसको उसने एक अंधश्रद्धा के स्वरूप में लोगों के सामने रखा है। जो आपके माध्यम से समाज को भी ये कहना चाहूँगा कि ऐसे लोगों से बच के रहिए। अपनी और अपने स्वजन की जो हेल्थ है उसको रिस्क के मत डालिए। सिविल हॉस्पिटल में ये जैसे ही जानकारी हेल्थ मिनिस्टर साहब को मिली, उन्होंने उसको बहुत ही सीरियसली लिया, पूरी जानकारी की और शाम को हमने उस व्यक्ति के सामने पुलिस कंप्लेन की है शाहीबाग पुलिस स्टेशन में। ब्यूरो रिपोर्ट, टुडे गुजराती न्यूज़।